ડિયર સ્ટુડન્ટ, આજે આપણે લેક્ચર 2માં છીએ હેલો આલ્કેન હેલો એરિનના. પ્રશ્ન છે, પ્રયોગશાળામાં અણુમાં રહેલા દ્વિબંધની હાજરી પારખવા નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઉપયોગી છે? હવે દ્વિબંધની હાજરી એટલે અસંતૃપ્તતા થઈ, તો આ માટે આપણી બુકમાં આપેલું છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં ઓગાળેલું બ્રોમિન કે જે કથ્થાઈ રંગનું હોય છે. તો દ્વિબંધમાં રહેલો પાઇબંધ તૂટી અને બંને બ્રોમિન કાર્બન સાથે જોડાઈ જશે, તો આપણને વિસિનલ ડાયહેલાઇડ આપે 1,2-ડાયબ્રોમોઇથેન, જેના કારણે બ્રોમિનનો કથ્થાઈ રંગ દૂર થશે. એટલે જવાબ બી આવે છે. એટલે કોઈ પણ પ્રકારનો દ્વિબંધ કે ત્રિબંધ હોય એમાં બ્રોમિનનો લાલાશ પડતો રંગ દૂર થાય એની હાજરી ઓળખી શકાય છે. નીચે આપેલી પ્રક્રિયા કરવા માટે કયો પ્રક્રિયક વાપરવો જોઈએ? તો આપણને બ્યુટેન છે, તેમાંથી 1-ક્લોરોબ્યુટેન અને 2-ક્લોરોબ્યુટેનનું મિશ્રણ આપે છે. તો દેખીતી વાત છે કે ક્લોરિનેશન થાય છે, એટલે અહીંયા બ્યુટેનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન, એટલે અહીંયા રહેલો હાઇડ્રોજન દૂર થાય અને ક્લોરિન દાખલ થાય છે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિન વચ્ચેનો બંધ તૂટે, બરાબર, એટલે સમભાગી વિભાજન, અહીંથી હાઇડ્રોજન દૂર થાય અને ક્લોરિન ઉમેરાશે કાં પહેલા કાર્બન ઉપર અને કાં બીજા. એટલે 1-ક્લોરોબ્યુટેન અને 2-ક્લોરોબ્યુટેનનું મિશ્રણ આપે છે, એટલે અહીંયા જવાબ એ આવશે. મુક્ત મૂલક બને છે. નીચે આપેલ પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો. હવે અહીંયા આપણને પ્રોપીન આપેલો છે, એટલે અસંમિત આલ્કીન કહેવાય, કારણ કે દ્વિબંધની આ બાજુ CH2 છે અને ડાબી બાજુ એ CH3CH છે, અસંમિત કહેવાય. એટલે માર્કોવનિકોવના નિયમ મુજબ HBrનો વધુ ઋણ ઘટક બ્રોમિન છે, એ ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય. એટલે દેખીતી વાત છે 2-બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ થશે અને 1-બ્રોમોપ્રોપેન ગૌણ નિપજ આપશે. તો નિપજ 2નું પ્રમાણ વધારે હોય છે. અહીંયા આપણે માર્કોવનિકોવના નિયમનું પાલન કરીએ છીએ. આલ્કાઇલિન ડાયહેલાઇડની બનાવટમાં કઈ પ્રક્રિયા ઉપયોગી છે? આલ્કાઇલિન ડાયહેલાઇડ આલ્કીનની ડાયહેલોજન સાથે, હમણાં આપણે જોયું હતું, ઇથિનમાં બ્રોમિન ઉમેરતા શું થશે? પહેલાં તો પાઇબંધ તૂટે, એટલે બંને કાર્બન ઉપર એક બ્રોમિન જોડાઈ જાય, એટલે CH2Br CH2-CH2 અને બંને કાર્બન ઉપર બ્રોમિન જોડાય 1,2-ડાયબ્રોમોપ્રોપેન બનશે. એટલે આપણો જવાબ બી આવે છે. એ થઈ ગયું આલ્કાઇલિન ડાયહેલાઇડ કહેવાય. ટોલ્યુઇનની બ્રોમિન અને FeBr3 ઉદ્દીપકની હાજરીમાં 303 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં શું મળે? આપણને ટોલ્યુઇન આપેલું છે, એટલે બેન્ઝીન રિંગ ઉપર CH3 હોય. હવે આપણે 11મા ધોરણમાં આવતું હતું કે બેન્ઝીન ઉપર રહેલો CH3 ઓર્થો પેરા નિર્દેશક છે. અહીંયા ઉદ્દીપક FeBr3, આની હાજરીમાં બ્રોમિનના 2 ભાગ પડે, એટલે Br+ અને Br- બને. તો ઇલેક્ટ્રોન અનુરાગી Br+ ઓર્થોને પેરા સ્થાનમાં જશે, તો શું થાય? અહીંયા આગળ ટોલ્યુઇનમાં એના ઓર્થોમાં બ્રોમિન આવે તો ક્રિયાશીલતાની વધારે, 1-બ્રોમો 2-મિથાઇલ બેન્ઝીન મળે, સાચું. અને પેરામાં જશે તો અહીંયા CH3
અને અહીંયા Br તો 1 બ્રોમો 4 મિથાઇલ બેન્ઝીન મળે. એટલે A અને B બંને જવાબ આવશે. કયું સંયોજન સેન્ડમેર પ્રક્રિયાથી મળે છે? હવે સેન્ડમેર પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન બને, બ્રોમોબેન્ઝીન બને, સાયનોબેન્ઝીન બને. એટલે અહીં જવાબ ક્લોરોબેન્ઝીન આવશે. એનિલિન, બેન્ઝીન ઉપર NH2 એટલે એનિલિન કહેવાય. સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે 273 થી 278 તાપમાને ગરમ કરતા અહીંયા સૌ પ્રથમ બેન્ઝીન ઉપર N2+ Cl- બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપે. એમની પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરતા K અને Cl જશે. KCl, 2 નાઇટ્રોજન જાય, N2 ગેસ અને બેન્ઝીન સાથે આયોડીન જોડાય એટલે અહીંયા આયોડોબેન્ઝીન બનશે. એટલે આપણો જવાબ એ આવશે. હવે 48 બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની Cu2Cl2 ક્યુપ્રસ ક્લોરાઇડ અને HCl ના મિશ્રણ હારે ગરમ કરતા X મળે. તો X કયો હશે? દેખીતી વાત છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી સૌ પ્રથમ ક્લોરોબેન્ઝીન મળશે. હવે ક્લોરોબેન્ઝીનનું 6 થી 8% NaOH અને 633 કેલ્વિન 312 એસિડ ઉદ્દીપક એટલે ડાઉ પદ્ધતિ છે. એટલે એમાંથી ક્લોરીન દૂર થાય અને OH સમૂહ જોડાય એટલે ફિનોલ બનશે. એટલે જવાબ B આવશે. કઈ પ્રક્રિયા સાચી નથી? ચેક કરીએ. એનિલિનની NaNO2HCl નીચું તાપમાન એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ NaCl ને પાણી સાચું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં ક્યુપ્રસ ક્લોરાઇડ HCl ડેલ્ટા ક્લોરોબેન્ઝીન નાઇટ્રોજન છૂટું પડે સાચું. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્યુપ્રસ બ્રોમાઇડ HBr બ્રોમોબેન્ઝીન મળે સાચું. અહીંયા D ખોટું છે. Cu2I2 ને HI ન હોય પણ પોટેશિયમ આયોડાઇડ લેવાથી આયોડોબેન્ઝીન મળે એટલે સેન્ટ મેયરથી આયોડોબેન્ઝીન ના બને. એટલે D ખોટું થશે. સાચી પ્રક્રિયા નીચે આપેલી છે. Ki લેવામાં આવે એટલે અહીંથી 2 નાઇટ્રોજન જાય, N2 ગેસ, પછી K અને Cl એટલે KCl દૂર થાય, બેન્ઝીન સાથે આયોડીન જોડાય, આયોડોબેન્ઝીન આપે છે. હવે ટોલ્યુઇનની હેલોજન સાથે આયર્ન 3 ક્લોરાઇડ મતલબ કે FeCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો ઓર્થો અને પેરામાં હેલોજન સંયોજન દાખલ થાય. તો હેલોજન છે ધારો કે ક્લોરીન, તો FeCl3 ને કારણે એમાંથી Cl+ અને Cl- બને. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી ટોલ્યુઇન ઉપર આકર્ષાય. તો ટોલ્યુઇનમાં Ca3 ઓર્થો પેરા છે એટલે ઓર્થોને પેરામાં દાખલ થાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે. નીચેના હેલો આલ્કેનમાં સૌથી મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું સંયોજન પેલું ક્લોરોમેથેન છે, બીજું 1-ક્લોરોબ્યુટેન છે, પછી ક્લોરોઇથેન છે અને 1-ક્લોરોપ્રોપેન છે. હવે ઉત્કલન બિંદુ માટે કાર્બનની સંખ્યા અને અણુભાર જવાબદાર હોય છે. તો અહીંયા 1 કાર્બન છે, અહીંયા 2 છે, અહીંયા 3, અહીં 4. એટલે આનો અણુભાર વધારે છે, કદ મોટું છે એટલે જવાબ B આવશે. મહત્તમ ઉત્કલન બિંદુ 1-ક્લોરોબ્યુટેનનું થશે. આ બંધારણ દોરીને જવાબ આપવાના હોય છે. નીચેના હેલો આલ્કેનમાં સૌથી લઘુત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું સંયોજન
તો આપણે લઈએ પેલું છે 1-ક્લોરોબ્યુટેન, એટલે 4 કાર્બનમાં પ્રથમ કાર્બન ઉપર ક્લોરીન છે એટલે 1-ક્લોરોબ્યુટેન થશે. બીજું છે 2-ક્લોરોબ્યુટેન, પછી અહીંયા આગળ રેખીય છે, અહીંયા શાખામાં આવી જાય છે 2-ક્લોરો 2-મેથાઇલ પ્રોપેન, અહીંયા 2 શાખા છે. પછી 2-બ્રોમોબ્યુટેન, એમાં 1 શાખા છે. તો અહીંયા 2 શાખા હોય. આ બધાના અણુભાર કાર્બનની સંખ્યા 4 હોવાથી અને હેલોજન અહીં ક્લોરીન અહીં બ્રોમિન અહીં ક્લોરીન કરતાં બ્રોમિનનો અણુભાર ભલે મોટો પણ અહીંયા એક જ શાખા છે, અહીંયા 2 શાખા છે. તો શાખાવાળા અણુમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે, વાન ડર વાલ્સ આકર્ષણ ઘટે, એટલે ઉત્કલન બિંદુ નીચું હોય છે. નીચેના આલ્કાઇલ હેલાઇડ પૈકી સૌથી લઘુત્તમ યાની કે ઓછામાં ઓછી ઘનતા. હવે અહીંયા ડાયક્લોરોમિથેન છે, આ 1-ક્લોરોપ્રોપેન છે, આ 1-બ્રોમોપ્રોપેન છે, આ 1-આયોડોપ્રોપેન છે. તો મહત્તમ ઘનતા નહીં, લઘુત્તમ ઘનતા કીધી છે. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ લગભગ સમાન હશે. તો અહીં દળ છે એ 1-ક્લોરોપ્રોપેનનું ઓછું થાય એટલે ઘનતા ઓછી થશે. નીચેના એરાઇલ હેલાઇડ પૈકી સૌથી મહત્તમ ઉત્કલન બિંદુ કોનું હશે? આ ક્લોરોબેન્ઝીન છે, એટલે બેન્ઝીન ઉપર 1 ક્લોરીન હોય, આ ક્લોરોબેન્ઝીન. અહીંયા 2 ક્લોરીન ઓર્થોમાં છે, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. અહીંયા આગળ 2 ક્લોરીન પેરામાં છે, પેરા ડાયક્લોરોબેન્ઝીન. અને અહીંયા મેટા ડાયક્લોરોબેન્ઝીન છે. તો મેટા ડાયક્લોરોબેન્ઝીનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે, કારણ કે ઓર્થોમાં શું થાય, 2 ક્લોરીન નજીક છે, પેરામાં સામસામે આવી જાય. મેટામાં પહેલા ને ત્રીજા કાર્બન ઉપર હોય છે. એના ગોઠવણીને આધારે અને વાન ડર વાલ્સ આકર્ષણને આધારે મેટા ડાયક્લોરોબેન્ઝીનનું ઉત્કલન બિંદુ વધારે હશે. નીચેના હેલો આલ્કેનમાં ઉત્કલન બિંદુનો ક્રમ. હવે જો અહીં તમે જોઈ શકો છો કાર્બનની સંખ્યા સમાન છે, પછી ક્લોરીન કરતાં બ્રોમિનનો અણુભાર વધારે, પરમાણુભાર, એના કરતાં આયોડીન, એટલે જવાબ સી આવશે. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ વડે ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું ભ્રમણ માપવા કયું સાધન વપરાય? એટલે જ્યારે કાર્બન ઉપર ચારેય ઘટક જુદા જુદા હોય તો આ કાર્બન કિરાલ કાર્બનો કહેવાય. એની ઉપર સમતલ ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય એટલે કાં જમણેરી કે ડાબેરી કોણાવર્તન કરશે. તો એ કોણાવર્તન માપવા માટે પોલારીમીટરનો ઉપયોગ થાય છે. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને કયો સમઘટક કહેવાય? જો ધ્રુવીભૂત પ્રકાશ ડાબી બાજુ ફંટાય તો એને લીવો એલ અથવા માઇનસ કે વામ ભ્રમણીય કહેવાય, એટલે એ આવશે. નીચેના અણુમાં કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટક મળે? આ બહુ મસ્ત ક્વેશ્ચન છે. આપણે કિરાલ કાર્બન ગોતવાનો હોય છે. તો પહેલી વાત તો જે કાર્બન પર ચારેય સમૂહ જુદા હોય તો જ એ કાર્બન કિરાલ કહેવાય. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન સમાન છે, એ કિરાલ નથી.
હવે આ કાર્બનની વાત કરીએ તો અહીંયા H, આ બાજુ CH2 અને આ બાજુ CH2 હોય એટલે આ કાર્બન કિરાલ નથી, કારણ કે આ બે સમૂહ સમાન હોય. એના પછીનો પણ જો જ્યારે ચક્રીય રચના હોય ત્યારે તમારે આમ જોવાનું હોય છે. CH2 આ ભાગ, અહીં CH2 ને પછી CHCl જોવા મળશે. જો આપણે દોરીને બતાવીએ તો આ કાર્બન કિરાલ નથી. અહીંયા CH અને Cl હોય, આ CH2 થાય. તો એ મુજબ આપણે જોઈએ તો અહીંયા આગળ આ કાર્બન કિરાલ નથી. પછી આ કાર્બન ઉપર C અને H હોય છે, આ કાર્બન ઉપર અને આ કાર્બન ઉપર CH2 હોય છે. પછીનો ભાગ જોવાનો, અહીંથી શરૂઆત થાય અહીંયા સુધી જવાનું, એકચ્યુઅલી અહીં સુધી જવાનું હોય. એટલે આ જોજો, આ કાર્બન છે એના પછી CH2, તો આ બાજુ CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા પહોંચ્યા તો CHCl, આ કાર્બન હોય CH અને Cl, અહીંયા CH2, અહીંયા CH2, તો બે હાઇડ્રોજન સમાન થઈ ગયા. અહીંયા શું થાય, આ કાર્બનથી શરૂઆત કરો પછી અહીં જાઓ CH2, આમ CH2, અહીંયા CH2, અહીં CH2, અહીંયા CH3, અહીં CH3, અહીંયા પહોંચ્યા CH2, અહીં CH2. એટલે એકેય કાર્બન કિરાલ થતો નથી, એટલે 0 થશે. નીચેના પૈકી કયું સંયોજન કિરાલ કાર્બન ધરાવે છે? હવે તમે જોઈ શકો છો, આ કાર્બન છે એની ઉપર એક હાઇડ્રોજન અને એક OH, આ બાજુ CH3 અને આ બાજુ COOH. એટલે આ કાર્બન ઉપર ચારેય સમૂહ જુદા આવેલા છે, એટલે એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય કે કિરાલ કાર્બન ધરાવે છે. ટાર્ટરિક એસિડના આપેલા સ્વરૂપને શું કહેવાય? આપણી બુકમાં નથી પણ શીખડાવું કે જ્યારે કોઈ એક કાલ્પનિક રેખા દોરવામાં આવે અને અહીંયા કાર્બન હોય, એની ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. એટલે OH સાથે OH, H અને H, COOH, એટલે ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. તો આને મેસો સ્વરૂપ કહેવાય. એટલે આ લાઈન છે, અહીંયાથી આ ભાગ અને આ ભાગ સમાન, આ ભાગ આટલો ભાગ અને આટલો ભાગ સરખો હોય તો એ મેસો કહેવાય છે. પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ એટલે શું? એટલે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ, જે એક જ તલમાં દોલન કરતો હોય એને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. બધા જ તલમાં દોલન કરતો હોય તો એને અધ્રુવીભૂત કહેવાય. તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે જ્યારે કિરાલ કાર્બન ઉપર પડે ત્યારે કાં જમણી બાજુએ અને કાં ડાબી બાજુએ ખૂણાવર્તન થાય, એટલે જવાબ એ આવશે. પ્રકાશ સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા વચ્ચે સામ્યતા એ છે, હા, પ્રકાશીય સમઘટકતા હોય એટલે કિરાલ કાર્બન, જેમાં ચારેય સમૂહ જુદા હોય એટલે અહીં શું થયું, પ્રકાશીય સમઘટક થયો. હવે આનું પ્રતિબિંબ લઈએ તો અહીં D આ સાઈડ છે અહીંયા આવી જાય, એટલે કે અને D આ બાજુ લઈ લઈએ. હવે C અને B ડાબી સાઈડ હોય તો એ જમણી બાજુ આવી જાય. અને અણુસૂત્ર સમાન રહેશે, બંધારણીય સમાન રહેશે, માત્ર એકબીજાના પ્રતિબિંબ હોય એટલે એ અવકાશીય સમઘટકતા થઈ. એ રીતે આપણને આલ્કીનમાં પણ જોવા મળે. અહીંયા CH3, અહીંયા H,
ડબલ બોન્ડ CH3 અને H, તો આ સિસ થશે. હવે CH3 અહીંયા આવી જાય અને H ઉપર વયો જાય તો એક ટ્રાન્સ થશે. અહીંયા અણુસૂત્ર અને બંધારણ સૂત્ર સરખા, અવકાશમાં ગોઠવણી જુદી, એટલે બંને અવકાશીય સમઘટક છે. કયું સંયોજન કિરાલ નથી? 1-ક્લોરોપેન્ટેન લઈએ, CH3 CH2 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 અને Cl. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન સમાન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 સમાન. કાર્બન ઉપર ચારેય ઘટક જુદા હોવા જોઈએ, એટલે પહેલું પ્રકાશ ક્રિયાશીલ નથી. બીજું થાય 2-ક્લોરોપેન્ટેન છે, એટલે CH3 CHCl CH2 CH2 અને CH3. અહીંયા 3 હાઇડ્રોજન સમાન, અહીંયા 2, અહીંયા 2, અહીં 3 સમાન. આ કાર્બન જુઓ, અહીંયા H, અહીંયા Cl, અહીં મિથાઇલ અને અહીં પ્રોપાઇલ, ચારેય જુદા, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ થશે. 2,3-ડાયક્લોરોબ્યુટેન કઈ સમઘટકતા ધરાવે છે? આપણે બ્યુટેન લઈએ, મતલબ 4 કાર્બન, બીજા ઉપર અને ત્રીજા ઉપર ક્લોરીન, આ 2,3-ડાયક્લોરોબ્યુટેન થશે. જો આ કાર્બનમાં 3 હાઇડ્રોજન સમાન, એટલે કિરાલ નથી, આ કિરાલ નથી. પણ આ કાર્બનનો વિચાર કરો, એમાં H, Cl, CH3 અને પછી આ બંધ પછીનો આખો ભાગ ગણાય, એટલે આ કાર્બન કિરાલ થશે. હવે આ કાર્બનની વાત કરીએ તો અહીંયા H, CH3, Cl અને આખો ભાગ ગણાય આના બંધ પછીનો, તો એ ચારે જુદા છે. આ 2 કાર્બન કિરાલ છે, તો ઓછામાં ઓછો એક હોય તોય ચાલે. અહીં તો 2 કાર્બન કિરાલ છે, એટલે પ્રકાશ સમઘટકતા ધરાવે છે. નીચેના અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય પ્રકાશીય સમઘટક કેટલા થાય? તો પ્રકાશીય સમઘટક માટે કિરાલ કાર્બન ગોતવા પડે. જો આ કાર્બન કિરાલ નથી, 3 હાઇડ્રોજન સમાન, દ્વિબંધવાળો કાર્બન કિરાલ ન હોય, આ દ્વિબંધવાળો ન હોય, પણ આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, એક OH, આ બાજુ CH3 અને આ બાજુ આખો ભાગ, એટલે ચારેય ઘટક જુદા છે, એટલે એક કાર્બન કિરાલ છે. તો જ્યારે એક કાર્બન કિરાલ હોય તો 2n, એટલે કિરાલ કાર્બનની સંખ્યા, n બરાબર 1, તો 2 એકુ 2, એટલે 2 સમઘટક મળે, એક ડેક્સ્ટ્રો અને એક લીવો. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? 2-ક્લોરોબ્યુટેન થશે. કઈ રીતે? 1, 2, 3 અને 4. અહીંયા ક્લોરીન છે, અહીંયા હાઇડ્રોજન હશે, આ CH3, આ H, આ Cl અને આ ઇથાઇલ, ચારેય અલગ થઈ જાય છે. આ કાર્બન કિરાલ છે, એટલે 2-ક્લોરોબ્યુટેન થશે. પદાર્થના સમઘટકો હંમેશા શું ધરાવે છે? પદાર્થના સમઘટક હોય એટલે એનું અણુસૂત્ર એક સમાન હોય છે. જેમ કે C4H9Cl લઈએ તો 1-ક્લોરોબ્યુટેન પણ હોય અને 2-ક્લોરોબ્યુટેન, એટલે અણુસૂત્ર સમાન હોય છે. નીચેના પૈકી કયું વિધાન ડાયસ્ટીરિયોમર્સને લાગુ પડતું નથી? ડાયસ્ટીરિયોમર્સનો મતલબ થાય અપ્રતિબિંબી વિન્યાસી સમઘટકો. મતલબ કે જો તમને દોરીને બતાવું, જેમ કે અહીંયા COOH, પછી COH, અહીંયા H, અહીંયા C, HOH અને અહીંયા CH3 છે. હવે આનું પ્રતિબિંબ લઈએ
તો આ જે ડાબી સાઈડ હોય એ જમણી સાઈડ આવી જાય, તો એકબીજાના પ્રતિબિંબો છે, તો આને ઇનાન્સિયોમર કહેવાય. પણ ઘણીવાર એવું થાય કે અહીંયા OH, અહીંયા H અને અહીંયા CH3 આવે, તો બેયનું બંધારણ સરખું પણ અવકાશમાં ગોઠવણી જુદી છે. મતલબ આ બેયના અણુસૂત્ર અને બંધારણ સમાન પણ એકબીજાના પ્રતિબિંબો નથી, કારણ કે અહીં જો OH છે તો અહીં OH અને H છે. અરીસામાં ડાબા જમણું ઉલટાય તો અહીં બે સાઈડ OH છે, અહીં એક OH અને એક H આવે છે, એટલે એકબીજાના પ્રતિબિંબ નથી, છતાંય બેયના અણુસૂત્ર અને બંધારણ સરખા છે, તો આને ડાયસ્ટીરિયોમર કહેવાય. તેઓ કન્ફર્મર છે. કન્ફર્મર ફક્ત આલ્કેનમાં જ હોય એટલે ખોટું થશે. તેના ઉત્કલન બિંદુ ગલન બિંદુ દ્રાવ્યતા જુદી હોય, સાચું. કયું સંયોજન કિરાલ નથી? યસ, પેલું. આ કાર્બનની વાત કરું, અહીંયા બે હાઇડ્રોજન સમાન છે, અહીંયા બે સમાન છે, અહીંયા બે સમાન. ડી એટલે ડ્યુટેરિયમ છે, હાઇડ્રોજનનો સમસ્થાનિક, એટલે આ પહેલું જ નથી. બીજામાં કેમ ખબર પડે? અહીં CH3 નથી. આ કાર્બન ઉપર એક CH3, એક હાઇડ્રોજન, એક ડ્યુટેરિયમ અને એક CH2Cl આવે, એટલે આ છે. સીની વાત કરીએ તો અહીંયા CH3 નથી. આ કાર્બનની વાત કરીએ તો એક હાઇડ્રોજન, એક ક્લોરિન, એક બાજુ CH2D, એક બાજુ CH3, એટલે આ છે પ્રકાશ ક્રિયાશીલ. આ પ્રકાશ ક્રિયાશીલ છે, એક ક્લોરિન, એક ડ્યુટેરિયમ, એક હાઇડ્રોજન અને એક બાજુ ઇથાઇલ, એટલે આ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ થાય. CH3, CHCl, CH2 ને કિરાલ કેન્દ્ર છે, તો એનો કોનો આર વિન્યાસ હશે? આર વિન્યાસ નક્કી કરવા માટે આપણે અગ્રિમતા ક્રમ આપવો પડે. અગ્રિમતા ક્રમના નિયમ મુજબ અહીં ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, કાર્બનનો 6, એના પછીના 3 હાઇડ્રોજન એટલે એક. અહીં C2H5માં કાર્બનનો 6, પછી 2, એટલે C2H5માં શું કરવાનું? CH2 CH3, તો એના પરમાણુ ક્રમાંકનો ક્રમ કયો થાય? 6 1 1. આ 6 છે એ પરમાણુ ક્રમાંક છે, એટલે 6 1 1, આનો 6 1 1, 6 1 1 1 થશે. મિથાઇલમાં 6 1 1 1, આ 1 અને આ 17 થાય છે. તો જેનો પરમાણુ ક્રમાંક સૌથી વધુ એનો ક્રમ પહેલો આવે એટલે 1. પછી 6 1 1 6, આનો 2 થશે. જો પહેલો ક્રમ સરખો હોય, 17 મોટું એટલે 1, પછી 6 વાળા 2 છે, પછી અંદર જવાનું, આ 1 આ 1, I1 I1, પછી 6 અને 1, આ આંકડો મોટો એટલે આનો 2 થશે. આનો ક્રમ 3 આવશે, આનો ક્રમ 4 આવશે. હવે 4 નંબર ઊભી લાઈનમાં આવતું હોય તો બરાબર જે દેખાય સાચું. 1 2 3 વાંચો તો 1 2 3 તમે ઘડિયાળના કાંટાની દિશામાં ખઈશા એટલે આને ક્રમ વાંચવાનો. આપ્યા પછી 1 2 અને 3. જો 1 2 3 ક્લોકવાઇઝ જઈએ તો એ આર વિન્યાસ બતાવશે. આલ્કાઇલ હેલાઇડ કરતાં એરાલાઇડમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા ક્રિયાશીલ હોવાનું કારણ શું? આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન હોય જે ધ્રુવીય હોય પણ એમાં સંસ્પંદન થતું નથી, એટલે દૂર થયા પછી બનતો ધન આયન અસ્થાયી હોય છે. જ્યારે એરાઇલ હેલાઇડમાં આંશિક આનો હેલોજનના ઇલેક્ટ્રોન એ દ્વિબંધમાં ભાગ લેતા હોય એટલે આંશિક દ્વિબંધનું લક્ષણ આવી જાય અને વળી પાછું સંસ્પંદન થાય, એટલે જવાબ એ આવશે. આલ્કાઇલ હેલાઇડ્સ ખાલી જગ્યા આપે છે. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન અંશત ઋણ, કાર્બન અંશત ધન. તો આનો ધનભારિત કાર્બન એટલે કેન્દ્ર, એના વડે કોઈ ઋણ આયન આકર્ષાય
એટલે તે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન આપે. એટલે ન્યુક્લિયોફાઇલ ધારો કે OH દાખલ થાય અને ક્લોરીન દૂર થાય વિસ્થાપન, તો આ કેન્દ્ર ધનભારિત કાર્બન વડે આકર્ષે એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન આપે છે. જે કાર્બનિક સંયોજન SN2 પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ અવકાશીય ઉત્ક્રમણ દર્શાવે. આપણી બુકનો હવે અવકાશીય ઉત્ક્રમણ, પહેલાં તો SN2 એટલે કે એક જ તબક્કામાં થાય, મતલબ કે પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી હોય એટલે એક જ તબક્કામાં થાય. જો તમને આ વિગતવાર બતાવું તો એની અંદર આજે CH3Cl હોય તેમાં ધારો કે ગોઠવણી આ રીતે છે. અહીંથી OH હુમલો કરે એટલે આ બંધ બનવાની શરૂઆત થાય અને તૂટવાની. હવે OH જેવો જોડાઈ જાય એટલે 3 હાઇડ્રોજન આ સાઈડ, કારણ કે હુમલો અહીંથી થયો એટલે ઇન્વર્ઝન વ્યુત્ક્રમણ કહેવાય. આખું અહીંયા ક્લોરીન હતો, હવે OH અહીંયા આવી ગયો એટલે વ્યુત્ક્રમણ દર્શાવે છે. તો જેમ કાર્બોકેટાયન અહીંયા ટર્સરી કાર્બોકેટાયન બને એટલે SN2 ના આપે, આ દ્વિતીયક કાર્બોકેટાયન બને. જ્યારે અહીંયા પણ આ તૃતીયક કાર્બોકેટાયન, તો પ્રાથમિક અથવા તો મિથાઇલ ક્લોરાઇડ એમાં SN2 થવાનું વલણ વધારે હોય. પછી